હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજનો આપણો ફેમિલી વિડીયો છે તે રેસીપી બ્લોગ બનવાનો છે. કેમ કે આજે હું તમને એક નવા પ્રકારની ભાજી દેખાડવાનો છું. તો તમે આ જોઈ શકો છો. અત્યારે આ મારા પપ્પા છે ને ભાજી લઈને આવ્યા છે. આ ભાજી વિશેષ પ્રકારની છે જે દરિયા કિનારે થાય છે. અને આ ભાજીને છે ને વીણવા માટે બહુ મહેનત કરવી પડે છે. હવે આગળની માહિતી છે ને મને પપ્પા આપશે તમને, તો તમે શાંતિથી સાંભળજો. મિત્રો, આ છે ને આ ભાજી દરિયા કિનારે જંગલની અંદર થાય છે. અને જો કોઈને નામ આનું આવડતું હોય તો કોમેન્ટ કરજો. બાકી આનું નામ છે લોટાંગરી. અને આ આદરિક, આ ટૂંકમાં દરિયો, જ્યાં જ્યાં પણ દરિયો છે ને જ્યાં જ્યાં જંગલ છે ને એ જંગલ વિસ્તારમાં બાવરની અંદર, સરુનું જંગલ છે, બાવરનું જંગલ છે, જંગલની અંદર થાય છે. અને આને બહુ વીણવી ભાઈ અઘરી પડે છે, કેમ કે કાંટા બહુ લાગે છે. જ્યાં બાવરના થળિયામાં હોય, બાવરની નીચે હોય, ત્યાં બધીમાંથી આને વીણવી પડે. અને કાંટા પગુમાંય લાગે છે, હાથુમાંય લાગે છે, અને બહુ અઘરું પડે છે વીણવાનું. પણ જ્યારે આ ભાજી બની અને તૈયાર થાય છે ત્યારે એની મીઠાશ છે ને ભાઈ નેક્સ્ટ લેવલની આવે છે. અને આને વર્ષમાં એકવાર તો આપણે ખાવી જ જોઈએ, જેથી કરીને લોહીની ટકાવારી ઘટવા ન દે, લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. અને તમને કમરો તો બિલકુલ થતો નથી. અમે તો ભાઈ વર્ષમાં 2-3 વાર વીણી આવી અને ખાઈએ છીએ, પણ બહુ મજા આવે છે એમ. એની અંદર લસણ બસણ નાખી અને એ ભાજી બનાવી હોય એટલે કંઈ ઘટે નહીં. ને આ મારી તો બહુ પ્રિય છે. ને જ્યારથી મને સમજ પડવા લાગી છે ત્યારથી અમે તો વીણવા જઈએ છીએ. ને આ ચોમાસાની સિઝનમાં જ થાય છે. આડે દિવસે તમને જોવા ન મળે. ચોમાસાની સિઝનનો પહેલો વરસાદ થઈ ગયા પછી મહિનાથીમાં આ ભાજીનો ઉગાવો ચાલુ થઈ જાય છે. અને ભાદરવો આવતા આવતા પછી એનો આયુષ્ય પૂરું થતું જાય છે. એટલે આ છે ને ભાઈ, એકવાર ખાજો. અત્યારે તો બજારની અંદર વેચાતી પણ મળે છે, વેચાતી લઈને ખાજો. બાકી તો હવે તમને તમારા યુટ્યુબર ભાઈ તમને માહિતી આપશે. તો મિત્રો, જો તમને આ ભાજી વિશે માહિતી મારા પપ્પાએ સરખી રીતે આપી દીધી છે. પણ હવે છે ને મેન વાત એ છે કે આ ભાજી છે ને આપણે જ્યારે લઈને આવીએ ને ત્યારે જો આ પ્રકારની હોય છે, એટલે આને થોડીક આપણે છે ને સમી કરવી પડે છે. સમી કરવામાં બીજું કંઈ ન હોય, પણ આ છે ને આમ વેલા ટાઈપ હોય છે. આમ વેલામાં પાંદડા હોય છે અને આ વેલાને નોખા કરવાનો હોય છે. અને આ પાંદડા સ્વરૂપે જો આને સમી કરવી પડે છે, પછી આનું શાક બને છે. એટલે જો આવો જે વેલા હોય તે નીકળી જાય છે બધી, ને સરસ મજાની ભાજી તૈયાર થઈ જાય છે. એવાનો છે ને મારી મમ્મી જ્યારે શાક બનાવવાની શરૂઆત કરશે ત્યાંથી આપણે વ્લોગની પાછી શરૂઆત કરશું. ને તમને હું આજે આની આખી રેસીપી બતાવવાનો છું કે કઈ રીતે આને બનાવવાની હોય છે અને કઈ રીતે છે ને જમવાનું. એટલે જમવાનું તો બધે આવડતું, પણ તમને અમારા દેશી સ્ટાઇલમાં તમને બતાવીશ. તો વિડીયો પૂરો જોજો ને વિડીયોમાં જોડાઈ રહેજો. તો ચાલો હવે ફટાફટ અમે ભાજીને સમી કરી લઈએ ને પછી આપણે મળીએ. તો ફાઇનલ મિત્રો, જો અત્યારે સાંજ પડી ગઈ છે ને સાંજે ભાજી વઘારવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો હું તમને વિગતવાર બધી રેસીપી બતાવવાનું છું, તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો સૌપ્રથમ આપણે છે ને ચૂલો ચાલુ કરી દીધો છે ને તેની ઉપર આપણે તપેલી મૂકી દીધી છે, એટલે ટોપડી મૂકી દીધી છે. ને હવે આપણે જો આમાં તેલ નાખવાનું છે. તો પહેલાં આપણે ચૂલાને સરખી રીતે કરી લઈએ એટલે તાપ ઓલાય નહીં. અને પછી જો આપણે તેમાં તેલ નાખી દેવાના છે. ધવાળો છે એટલે તમને થોડુંક ઝાંખું દેખાતું હશે, પણ જો આમ તેલ નાખી દેવાનું છે. 3 પાવડર તેલ નાખ્યું છે આપણે. ને વધારે નાખવાનું કે નહીં નાખવાનું? જો ભાઈ આ ચોથું પાવડર પણ આપણે આવી ગયું. ને હવે શું કરવાનું છે આપણે? હવે તેલને આપણે થોડીક વાર ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય સરસ રીતે પછી આગળની રેસીપી હું તમને બતાવું, તો વિડીયોમાં જોડાઈ રહેજો. ને અહીંયા આપણે બધી મસાલા તૈયાર છે એકદમ. જો જીરું છે, પછી રાઈ છે, ચટણી છે, હળદર છે, અહીં લસણ છે. આપણે બધું મસાલા તૈયાર છે. ને ચૂલે તેલ ગરમ થઈ રહ્યું છે. ને આપણી ભાજી છે જેને આપણે સારી રીતે છે ને ચોખ્ખી કરી લીધી હતી, ને પછી તેનું કટિંગ કરી નાખ્યું છે એટલે જમવામાં સરખું રહે. તો મિત્રો, જો આપણું ફાઇનલ તેલ ગરમ થઈ ગયું છે ને તેમાં આપણે લસણ નાખવાના છે. લસણ નાખી દીધા છે. લસણ નાખતી વખતે ધ્યાન રાખજો, તેલના છાંટા ઉઠશે, ધગી જાય ખોટા.
ને પછી આપણે જો તેમાં શું નાખ્યું, હિંગ નાખી છે આપણે. ને પછી હવે આપણે એમાં હળદર નાખવાની છે. તો જો આપણે હે ને થોડીક એવી હળદર નાખી દઈશું. તેલ ગરમ થઈ રહ્યું છે, સરસ રીતે થઈ ગયું છે. તેમાં આપણે લસણ તો નાખી દીધું છે. ને હવે તેમાં હે ને ચટણી ને હળદર બે નાખવાની વસ્તુ છે. તો આપણે નાખી દઈએ સરસ રીતે. આ તમે જોઈ શકો છો ચટણી હળદર નખાઈ ગઈ છે. ને પછી આપણે ભાજી નાખવાની શરૂઆત કરી દીધી છે. તો આપણે ભાજી નાખી દઈએ. ને જો મમ્મીએ ભાજી સરખી રીતે નાખી દીધી છે. ને થોડુંક નાખતે પાછા હલાવતા રહેજો, બાકી એને બળી જાય છે ખોટું અને ટેસ્ટ બગડી જાય છે આખો. એટલે જો આ રીતે સરસ રીતે ભાજી આપણે નાખી દેવાની છે. ને પછી તેને સરખી રીતે છે ને મિક્સ કરી દેવાનું છે, હલાવી નાખવાનું છે. બાકી તમારો ટેસ્ટ છે તે બગડી જશે ને નહીં ભાવે. એટલે જો આ રીતે ભાજી બનાવવાનું આખું હોય છે. આ રીતે એનો વઘાર બેસાડવાનો હોય ને આ રીતે ભાજી બની રહી હોય. પછી જો તેની માથે છે ને આપણે થાળીને ઢાળી દીધી છે ને ભાજીને આપણે છે ને ચડવા દેવાની છે. ચડી જાય પછી આપણે તમને બતાવી, ત્યાં સુધી વિડીયોમાં જોડાઈ રહેજો. તો જો મિત્રો ફાઇનલ આપણી ભાજી બનીને એકદમ તૈયાર છે ને જો આવું સરસ મજાની બની છે. તો ચાલો આપણે હવે છે ને વ્યારું કરવા બેસી ગયા છે. ને અહીં જો આથણા પણ છે, રોટલા પણ છે સરસ મજાના ચોપડી ગત, ને જો દૂધ પણ છે, દહીં પણ છે. ને હું ને પપ્પા જો વ્યારું કરવા બેસી ગયા છે. હું હવે તમને ભાજીનો ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. જો કે મેં 1-2 વાર ખાધી તો છે, પણ તમને હું કહું કેવી બની છે. તો ચાલો. ભાજીનો ટેસ્ટ એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવો. તમે પણ જરૂરથી એકવાર બનાવીને ખાજો, કેવી લાગે મને કોમેન્ટમાં જણાવજો. બાકી હવે હું જમી લઉં ફેમિલી સાથે બેસીને, ને ટેસ્ટ ખરેખર એક નંબર છે. તમે પણ જરૂરથી ખાજો. ને હવે જો ભાજી આપણી બની ગઈ છે એટલે આપણે હવે જમી લઈએ. ને બીજી વાત એ કે આ ભાજી કોણે ખાધી છે તે જે કમેન્ટમાં જણાવી દેજો. ને ન ખાધું હોય તો જરૂરથી એકવાર ખાજો, તમને ખરેખર મજા આવશે. તો ચાલો હવે આપણે વધારે સમયને બગાડાવીને આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ. ને હું ફટાફટ જમી લઉં અને મોઢામાં ફૂલ પાણી આવે છે. તો ચાલો હવે નવા વિડીયો મળશું. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી.